અત્યારની જે જનરેશન છે કે જે મોસ્ટલી અત્યારે સ્ટાર્ટઅપ લોકો બહુ કરતા હોય છે કે અમે રોજ તમે ન્યૂઝપેપરમાં બી જો કે ઓનલાઈન બી જો કે આજે આ સ્ટાર્ટઅપ થયું અને આટલું ફંડ રાઇઝ કર્યું ને બધું રોજ અત્યારે એક માર્કેટ ચાલે છે કે ટાઈમ ચાલે છે કે લોકો સ્ટાર્ટઅપમાં વધારે ફોકસ કરે છે. તમને વેલ એક્સપિરિયન્સ છે બિઝનેસમાં, તમે સોશિયલ મીડિયામાં બી લોકોને કહેતા હો છો, તો એવી કઈ 3 વાત હશે કે જે તમે જે નવું જે યુથ કે જે પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગે છે એને તમે સજેસ્ટ કરશો? એવી કઈ 3 વાતથી મતલબ બિઝનેસમાં આ 3 વસ્તુ તો ના કરવી જોઈએ, કરવી જોઈએ શું એ તો બધાને ખબર હોય, પણ એવી કઈ 3 વસ્તુ કે જે ન કરવી જોઈએ તો તમે શું કહેશો? જે લોકો નવો ધંધો કરે છે એને કઈ 3 વસ્તુ ન કરવી જોઈએ. બહુ બધી વસ્તુઓ તો છે, પણ મહત્વની 3 વસ્તુ આપણે કહી શકીએ. સૌથી પહેલું છે, એક તો લોકો ઉપર ટ્રસ્ટ કરવો જોઈએ. આજની તારીખમાં એ સૌથી મોટી કમી છે કે લોકો ભરોસો નથી કરતા. સાચી વાત છે. એ લોકો ડાઉટ્સ કરે છે. હા ને, તો ડાઉટ્સ કરશો તો જેમ કીધું છે કે ભાઈ આપણે જેવું વિચારીએ ને એવું થાય. તો તમે એવું વિચારશો કે આ આવશે, આ મને કરી આપશે, નહીં કરી આપે, આ મારો ધંધો ચાલશે, નહીં ચાલશે, તો સૌથી પહેલી વસ્તુ તો લોકોએ નેગેટિવ નહીં રહેવું જોઈએ. ઓલવેઝ એની ટાઈમ પોઝિટિવ રહેવું જોઈએ, પોતાના વિચારોથી, પોતાની વાણીથી અને પોતાના વ્યવહારથી, આ ત્રણેય વસ્તુથી. તો ક્યાંક ને ક્યાંક આ લિંક છે કે ભાઈ નેગેટિવ નહીં રહેવું જોઈએ આ ત્રણેય વસ્તુમાં, વિચારોમાં, પોતાની વાણીમાં અને કાર્યમાં. રાઈટ. આ એક થઈ ગયું કે નહીં કરવું જોઈએ. બીજું મહત્વનું કહી શકીએ આપણે, જમાનાથી પાછળ ચાલવું. ડરતા હોય છે લોકો કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ એને ફેર હોય છે, ડર હોય છે કે હું આ નહીં કરી શકું, મારાથી આ નહીં થશે, અને લોકો ક્યારેક કોશિશ જ નથી કરતા. લોકો રિસ્ક લેવા જ નથી માંગતા. કોશિશ સેફર એ તો અલગ વસ્તુ છે, રિસ્ક લેવું, પણ એક કહીએ ને કે પોતાની જાત ઉપર ભરોસો કરવો, એક ટ્રાય કરવી, કોશિશ નથી કરતા. રાઈટ. તો એ એક એમનામાં હોવું જોઈએ. એ નહીં કરવું જોઈએ એમને, કે કોશિશ ના કરવી ને એ જ પહેલી હાર છે તમારી. ટ્રુ. તમે કોશિશ કરશો ને એ જ તમારી પહેલી જીત છે. એટલે સૌથી પહેલું પગથિયું ચડવું ને એ જ તમારી જીત છે. પછી જીત થાય એ તો અલગ વાત છે, પણ તમે ફર્સ્ટ સ્ટેપ લીધો ને એ જ તમારી પહેલી જીત છે. એટલે હું તો એટલું કહીશ કે ફર્સ્ટ સ્ટેપ લઈ લો, એનાથી ના ગભરાશો સ્ટેપ લેવામાં. રાઈટ. અને આ મહત્વનું છે જે સૌથી મને લાગે છે આજની તારીખમાં, કે નવા ધંધા કરવા વાળાએ આ 2 વસ્તુ કરવી જોઈએ. લોકો ઉપર ભરોસો કરવો જોઈએ અને પોઝિટિવ માઇન્ડસેટ રાખવું જોઈએ, નેગેટિવ નહીં વિચારવું જોઈએ ક્યારે બી. અને બીજું છે કે તમે ટ્રાય કરો, એનાથી અચકાશો નહીં. ક્યાંક ને ક્યાંક લોકો શરૂઆત જ નથી કરી શકતા, એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. સાચી વાત. તો શરૂ કરવી એ જ મહત્વ છે. રાઈટ રાઈટ રાઈટ. નહીં, પણ બહુ સાચી વાત કીધી તમે, કારણ કે આજે મોટા ભાગે લોકો ત્યાં જ અટકતા હોય છે કે આવું થશે તો નેગેટિવ થઈને પછી અટકી જાય છે ને થતા જ નથી આગળ. ડન.